હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. આઈ હોપ કે તમે ઠીક હો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ સાથે આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો સવારમાં આ બાજુ જો બપોરની જમવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આ બાજુ સોનલે તો મરચાના મોટા મોટા કટિંગ કરી નાખ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ મોટા કટકા કરી નાખ્યા? તો ચટણી બનાવવાની છે શિયાળામાં છે ને ભાઈ, ગ્રીન ચટણી ખાવાની ભાખરી યારે બહુ મજા આવે હે ને. તો લસણ વાળી ચટણી રેડી કરી નાખીએ એટલે બધા લોકો જમી લે. અને આ બાજુ જો રોહિત ને હજી જમવાનું બાકી છે ને. મમ્મી ગયા તા, ક્યાં ગયા તા મમ્મી? કેમ ધાબે? એક ડાઇનિંગ ટેબલ ધાબે બનાવ્યું લાગે. આ રિશિવભાઈ ને ધાબે સિવાય ખાવા મજા નથી આવતી, કારણ કે એને ધાબે હિસકાવીને તડકો મળી જાય ને એવું બધું થઈ જાય ને એટલે ધાબે લઈ જઈને ખવડાવી. તો આ રિસીવનું ગરમ પાણી થઈ ગયું છે, આપણો સવારનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે ને બપોરની જમવાની તૈયારી ચાલુ છે. કુકર મૂકી દીધું છે. અને આ બાજુ રિસીવને પપ્પા બેહી ગયા છે. રિસીવને ધાબા ઉપર એટલે લઈ જાય સવારમાં, કરી ઉઠીને ડાયરેક્ટ ટીવી માગે. તો ટીવી એને દેવી ન હોય હે ને, એટલે જ લઈ જવું પડે ને. આંબે તડકો મળે ને, અને તડકો મળે, વિટામિન ડી લઈ લે ને. જોવો નખરા એના ખાલી જોવો તમે કેવા નખરા કરે ને અત્યારમાં. એ જોઈ ગયો હોય ને બધું કરે, કસરત ને એવું, અને એવું બધું ચાલે છે. ચાલો ગાઈસ, શું કહેવાય, નાસ્તો કરીએ. અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને જમવા બેસી ગયા છે. જમવામાં લઈ લીધું છે ભાજી, દાણાવાળું સલાડ, પાવ, અને આપણે રોટલી ને ભાજી ખાવું, પાવભાજી નહીં ખાઈ. આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે. અને આ બનાના કેમ આવી ગયા? એવું છે, તો બનાનાનું શાક બનાવાય નહીં? પેલા તો અમે બહુ બનાવતા, પણ મને બહુ ભાવતું. મમ્મી બનાવતા પેલા. કા મમ્મી બનાવતા કે નહીં? તો બહુ મજા આવે. હા, ગયો કૈલા દમમાં રહેતા ને તે બનાવતા ત્યારે મજા આવતી મને. હા, એટલે એને ન ખબર હોય, હું ઘરે હોય ને તો આપણે ખાધેલું હોય. ગાઈઝ વાગી ગયા છે રોંઢાના 5 અને ઓફિસેથી ઘરે આવી ગયા છીએ. અને આ બાજુ જો રિશિવભાઈ ને બધા બેહી ગયા છે ઉઠીને. અને નકરા રોણા આવે છે. કેમ રોણા આવે છે રિશિવ ને? હું એને ગાડી ઉપર જો ઈ વાત કાઈ નહીં. રિશિવ ને સાદું પાઈ છે, પણ રિશિવ ને છે ને ગમે ત્યાં લઈ જાય ને એટલે એને સીધું શેરીમાં હાલવું જ હોય. હાલવાનું એને વધારે ગમે, સૂટું રમવું ગમે. એમ બધા ભેગા હોય ને એવું ન ગમે. અને આ બાજુ જેદી થા લીધું છે ને, નાના છે એટલું નહીં રમ્યા હોય ને એટલે મોટા થઈને આને રમી નાખ્યું. હે, એવું નથી. આ કઈક પડ્યું હોય ને ત્યાંથી આપણી પાસે લઈને આવે, પછી આપણને આપે, પછી કરો. એવું છે. રિશિવભાઈ ફુગા કરાવવાનું કે. અને આ બાજુ બા બેહી ગયા છે. બા બપોરે પાવભાજી બનાવવાનો પ્લાન હતો ને અચાનક બા જમવા આવી ગયા હે ને, એવું થયું. તો જો આ બાજુ બધા લોકો બેઠા છે. અને હવે આપણે જમીન છે ને પપ્પાનો ફોન લેવા જવાનો છે આજે. ગાઈસ ફાઇનલી ફોન લઈને આવવાનો જ છે. એટલે કેમ દાંત કાઢશો? લઈને આવજો કે બે દી એવું નતું. 2-3 દી લગ્નમાં વહી ગયા તા. ઓલું પ્રદૂષણ ફેલાણું છે એટલે રખડવાનું ને માસ્ક પહેરીને જાશો. એવું કોણે કીધું? ફોનમાં એવું આવ્યું છે. ગાઈસ પ્રદૂષણ તો ફેલાણું છે ઈઠો પન્યામાં ને એવું કાકા મને કઈ ખબર ન હોય. એટલે એની ઉપરથી કાલના બ્લોગમાં કોમેન્ટ આવી હતી કે સંદીપભાઈ તમે ઘરે પેપર બંધવી લો એમ. તો એમ વાસે કોણ? તમે વાંચતા હો? અમારે કઈ નવરાય નથી. ગાઈસ અમે પેપર, હા પપ્પા એક વાસે. અમે પેપર તો ઘરે આવે જ છે અમારી, પણ એમાં થાય છે એવું કે હમણાં વાંચવાનો ટાઈમ નથી મળતો. જ્યારે નવા બંધવા ને તે આખું પેપર રોજ વાંચી લેતા, પછીથી પેપર અત્યારે વચાતું નથી. અને કાંઈ ન્યૂઝે હું જોતો નથી, કારણ કે આપણે એવું કાંઈ ગ્રુપે હું વોટ્સઅપ એટલા બધા ન રાખું કે ઢગલો એક નકરા મેસેજ આવ્યા રાખે માહિતીઓને ને એવા. એ બધું રોહિતને હોપ્યું એટલે એને નોલેજ હોય બધું હે ને. મને કેમ હોય એ તો જ્યારે જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં જોડાય. હા, એની પાસે ગ્રુપ હોય, મારી પાસે એવા કઈ ગ્રુપ હોય નહીં. હા, કારણ કે હું વિડીયો ઉતારું, કોકનો વોટ્સઅપમાં 3 દાડા મેસેજ આવે તો વિડીયો કટ થઈ જાય, એટલે હું એવા કઈ ગ્રુપ રાખું નહીં. તો ગાઈસ સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને પેલા છે ને આપણે જમી લઈ. તો જમવામાં બનાવ્યું છે ભાખરી. કાલે ગલકાનું શાક બનાવ્યું હતું ને આજે ગલકાનું શાક. ગલકું મોટું હતું કે હું?
એ બે એક જ કહેવાય. અલગ અલગ અમે સુધાર્યું એમને ખબર ન હોય અલગ અલગ હોય એટલે અલગ અલગ હોય. ગલકામાં સાઈલ નહીં કે સાઈલ બે માં ઉસળવી એમાં પડે. સારું આપણે એમાં લીસી સાઈલ હોય ને કોરિયામાં ઓલી હોય કરકરી હોય. કરકરી વાળી હોય તો એવું છે. અને આ બાજુ બપોરની થોડીક પાવભાજી પડી છે ને લીલી ચટણી થઈ ગઈ છે રેડી લસણ વાળી. અને ભાખરી ખાવી હતી ને ચટણી ખાઈ લઈએ સવારમાં હોય શા ભાખરી ને ચટણી. અત્યારે થોડી ખવાય એસિડિટી કરે નકરી ચટણી પછી. હા ગાઈઝ મને યાદ આવી ગયું કે મેં કાલે એમ કીધું હતું કે શિયાળામાં લેડીઝ લોકોના પગમાં વાઢિયા પડી જાય એટલે કે શીરા પડી જાય. તો એક કોમેન્ટ એવી આવી હતી કે સરકારી હોસ્પિટલમાં જાવ ત્યાં છે ને ટ્યુબ આપે છે ને એ ટ્યુબ બહુ સારી આવે અને એનાથી વાઢિયા છે ને મટી જાય. મમ્મી તો અમારે એટલા બધા મોજા પહેરવા રાખ્યા. મમ્મીને તો નથી પડતા, તારે પડે છે ને? મેં તો મલમ લગાડીને મોજા પેલો છે એટલે હારા થઈ ગયા. તો જે લોકોને છે ને વાઢિયાનો પ્રોબ્લેમ હોય ને ઈ જાજો સરકારી મફત આપતા છે કદાચ ટ્યુબ 5-10 રૂપિયા લેતા છે. 5 નહીં હાવ મફત આપે. એમ આપતો આ લેતા હોય. મફત આપે પણ લાયન હોય. નહીં નહીં હવે એમાં લાઈન ન હોય, મફત આપે. અહીંયા મફત જ આપે. અને મને તો મોસ્ટ ઓફલી આમ ઘણી વાર તાવ ને એવું આવે ને, જો કે જડદારાને આપને આવતો જ નથી, ક્યારેક આવે ને તો હું સરકારી દવા લઉં ને તો તરત સારું થઈ જાય. ને બીજી દવા લઈને તો વાર લાગે, એવું કેમ હશે? બધા સરકારી છે પણ એમાં દવા હારી આવે છે. હા દવા સારી આવે. સમય પ્રમાણે સરકારી દવાખાનું છે ને અપગ્રેડ થઈ ગયું છે. આપણે કાંઈ નહીં, સારું જ છે પહેલેથી જ. આ તો પ્રાઇવેટ હમણાં બન્યા કે આ બધા પેલા ક્યાં હતા? સરકારી જ હતા. હા સરકારી જ હતા પેલા તો, ઓપ્શન જ નહોતા કાંઈ. હવે તો શું છે કે લાઈનમાં ન ઊભું રહેવું પડે ને એટલે બધા પ્રાઇવેટમાં જાય. પણ હવે બે હરખું થઈ ગયું, સરકારી પ્રાઇવેટ બે બધી જગ્યાએ લાઈન હોય. અત્યારે જો સાંજના 9:30 થઈ ગયા છે ને મહેમાન આવ્યા છે અને આ રિશિવભાઈને તેડીને આટો મારવો પડે એમ છે, નીચે બેહતો નથી. તો એને આવું બધું ચુંબક ને એવું બધું લગાવવું હોય. અને એવું છે આ બાજુ સોનલ બનાવે છે બીજી વાર કે ત્રીજી વાર સંપૂર્ણ બનાવે છે. કેટલામી વાર છે? 7 વાગ્યા પછી હે? 7 વાગ્યા પછીનું આખો દીનું આ 5મી વાર 5મી વાર. 5 વાર રિશિવભાઈ ખાય, પછીનો બીજી વાર બીજી વાર છે. અને આજનું સિલ્વર પલે લેવાનું બાકી રહી ગયું છે આપણે, પછી લઈ લેવું. બીજું એ કે પપ્પાનો ફોન લઈને આવી ગયા છીએ, મહેમાન જાય પછી અનબોક્સિંગ કરીએ આપણે નિરાંતે. ચાલો કોણ મહેમાન આવ્યું છે ને બતાવો. અહીંયા અત્યારે છે ને અમદાવાદ જે મેરેજમાં ગયા હતા ને એની કેસેટ અત્યારે ચડાવી, ગયા વરીએ ગયા હતા અને એની કેસેટ અત્યારે જોવામાં આવે છે. જોવો અત્યારે જોઈ તેમ થાય આમ ઓલા લગ્ન વાળા કેમ ઉતારી હોય એવી લાગે કે નહીં? હા તાજું થાય. તો જો બધા બે ગયા છે. આ બાજુ રાધિકાના સાસુ આવ્યા છે, કારણ કે જય શ્રી કૃષ્ણ બાની જવાના છે ગામડે એટલે બાને મળવા આવ્યા છે. અને આ બાજુ સંજુ ને પરિતા એ રિસીવ ને મળવા આવ્યા છે, બાને મળવા આવ્યા છે બેને. એવું છે, બેને મળવા આવ્યા ને. અહીંયા જો રિસીવભાઈના જૂના રમોકડા નીકળી ગયા છે. હા આ રમીને રિસીવ આ હું હતું તું રમતો તો ને, રમતો મને બતાવી તો ઘોડો હાથમાં આવી ગયો. અને આ એક લાકડાનું જૂનું રમોકડું અત્યારે નીકળ્યું. આને રમે છે નથી આવડતું. અને જો મેરેજની ધમાલ હાલે છે. તો ગાઈઝ હવે છે ને પપ્પાના ફાઇનલી જે ફોન લીધો ને આપણે એનું અનબોક્સિંગ કરી નાખવી. તો પપ્પાને આપી દીધો છે ફોન. હવે કેવોક લાગશે ફોન તમને? કેમ જોયા વિનાનો? જોયા વિના જ ને, પૈસા દીધા ધારો ન લાગે. તમને શું ખબર કેટલા દીધા ઈ? તમને ખબર જ હોય ને. પપ્પા કે અમને ખબર જ હોય કિંમતી હોય. તો જો પપ્પા આટલું નવો ફોન લેતા આવ્યા છીએ આપણે. અને ફોન લીધો છે આપણે Oppo F31 Pro. અને આપણી યારે રોહિતભાઈ હતા લેવામાં, એટલે એને ફોનમાં વધારે ખબર પડે ને એટલે આપણે એને હારે લેતા જતા. હે મને કાંઈ ખબર પડતી તો? નથી. ફોનમાં શું ખબર પડે? નહીં ઈ તમે દુકાનવાળાને કહો ને કે મને બજેટ પૂછે તમને. હા, અને જે ટ્રેન્ડિંગમાં હાલતો હોય ને ઈ હોય. બતાવો તો આ બાજુ જો પપ્પા છે ને ફોન અનબોક્સિંગ કરે છે. હવે પપ્પાને આજ આખી રાત નીંદર નહીં આવે, પેલા તો એ વાત છે હે ને. આવી જાય. કાંઈ નહીં, અમે નવો ફોન લીધો હોય ને તો બધું સેટિંગ આમાંથી આમાં નાખવાનું કરતા હોય. પછી સુપર છે ને. હે હા સુપર. તો જો ફોન લેતા આવ્યા. કલર કેવો છે કલર એ હારો તો. આમ કરો તો આ બાજુ ઊંધો ઊંધો. હા. તો જો પપ્પાનો કલર આપણે છે ને આ રીતના લીધો છે. આમાં એક બીજો ગ્રે કલર આવે પણ ગ્રે કલર લીધો નથી. પણ આ ફોન સૌથી હળવા મળવો ફોન હતો ત્યાં વજનમાં હે ને. હળવો ફોન છે. હળવો ફોન છે. અને કોણ Apple type છે. એપલ ટાઈપ છે. આ કોણ કોણ આ ફોન વાપરે છે ને કોમેન્ટ કરજો.
તમારું ખાસ હતું શું કે આ ફોન લેવો છે એમ શું હતું? મારે કાંઈ એવું લેવું નતું પણ તમે મને લઈ દીધો બરાબર તમારે કે નહીં તમે વયસમાં તો કેતા હતા ને ભાઈ મારે ફોટા હારા નથી આવતા. ખાલી એમ કીધું ફોટા નથી હારા આવતા હા આ ફોન નામે જૂનો થયો એટલે તમે લઈ દીધો એમ એ સારું કહેવાય એમ. તો કેટલા વર્ષ થયા તમારા ફોન ના? મારા ફોન ના જો આ ફોન છે ને આપણે 2018 માં લીધો તો આપડા તો 2018 માં લીધો તો અને અત્યારે 25 હાલે એટલે 7 વર્ષ થયા. 7 વર્ષ થયા. તો ગઈ 7 વર્ષ થયા ને હજી તોય ફોન હાલે છે. સૌથી વધારે ઘરમાં ફોન મેં સવારે કાલ કીધું તું કેમ કે પપ્પાને ને સોનલ ને બેને જ હાલે. હું ફેરવી નાખું અને રોહિત તો ફેરવી જ નાખે. ફેરવી નાખ ને તું. વાહ, તો કાંઈ ફેરવો નહીં. તે કેટલા બંધ થવા આવ્યો તો ઓલો ટૂંકું થઈ ગયું હતું ને એકવાર રિપેર કર્યો એટલે ફેરવો. તો તે અત્યારે લગી કેટલા ફોન હવે લીધા? ફેરવાનું મન થાય છે, આમાં નથી મજા આવતી, આ ખોટો લેવાય જાય. આ ભાઈ ને સેમસંગ કયો છે? હળવો હારો કયો છે? સેમસંગ અલ્ટ્રા S20. અલ્ટ્રા છે. એક 14 નો લીધો તો ને તો એને મજા નહોતી આવતી એટલે એને કીધું પપ્પાને કે ઈ તમને આપી દો. પપ્પાએ લીધો નહીં તો ઈ આ 23,000 વાળો લઈ લેતી. એ ફોન મને પણ ગમે નહીં ને એનો કેમ? એની એવડો ભારે કોણ લે? પપ્પાનું એવું કેવું હતું હું નવો ન લઉં જૂનો હું કરવા લઉં એમ સમજો એમ. તમે બધા નવા લ્યો, મને જૂના આપો. તો ચાલો આનો ફ્યુચર ની વાત કરવી. પેલા બોક્સ ની હારે શું આવ્યું છે? ગિફ્ટ તો કઈ આવ્યું નથી અત્યારે કારણ કે ગિફ્ટ છે ને શું કહેવાય ઓલું હાલતું હોય ને દિવાળી સેલ ને એવું તી જ આવે. અત્યારે જો આ તો ચાર્જર આવ્યું છે ઓપ્પો વાળાની ઈ એક સારું છે કેબલ ને એવું ચાર્જર ને એવું તો આપે. બીજું કઈ નથી. બાકી તો શું છે એપલ વાળા ને સેમસંગ વાળાના ચાર્જર 5,000 ના અલગથી આવે. તારે કેટલા ને આવ્યું હતું અલગથી? 5,000 નું. 5,000 નું આવ્યું હતું. હા. અને આ ફોનમાં ફ્યુચર શું છે આગળથી તો બતાય કાંઈક કેમેરા બેમેરાનું રિઝલ્ટ બતાય. રિઝલ્ટ સારું છે આનું. તો જો કેમેરાનું રિઝલ્ટ એ તો પપ્પા ફોટો પાડે ને પછી એને ખબર પડે રિઝલ્ટ કેવું છે નહીં. જો આમાં તો નથી દેખાતું. હવે તો તમારે આ રિઝલ્ટ વાળો ફોન આવી ગયો તમે શું કરશો? હું તો મારા ફોટા પાડીશ ને મૂકીશ. એવું છે. હવે બહાર જાય ને પપ્પા જોરદાર વિડીયો એમાંથી ઉતારશે કારણ કે આ ફોન 4K આપણે લીધો છે. પણ આ તમને શીખતા વાર લાગશે કે આવડી જાય તરત? ગુજરાતી છે? નહીં ઇંગ્લિશ છે. ગુજરાતી નથી, નહીં ઇંગ્લિશ છે. તે તો તારો બહુ માથાકૂટ વાળું થાય. તો ગુજરાતી વાળો લેવાનો હતો તો સેમસંગ લેવો પડે. કાંઈ નહીં, હવે તો ઇંગ્લિશમાં મારે શીખવું પડશે બધું. ગુજરાતી થતું છે ને આમાં? એ આપણે નથી ખબર, પૂછ્યું હા ઈ અમે પૂછ્યું નહોતું. ઈ એક લોસો લાગી ગયો. હું કેવું તમારું? ઈ લોસો પૂરેપૂરો. હા પૂરેપૂરો. ઈ તો અને જો- પૂછ્યું જ નહીં. હા ઈ તો પૂછ્યું જ નહીં પણ થઈ જતો હોય. અત્યારે બધા ફોન થાય એપલ થાય છે એટલે આ થતો જ હોય. રોહિતભાઈ અપડેટ મારે છે આ બાજુ કાકા ને બધા બેઠા છે. અને આ તો ફોન કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. થોડુંક એવું સેટિંગ મારી દીધું ને ગુજરાતી ફોન ફાઇનલી થઈ ગયો. ફોનનું અનબોક્સિંગ આપણે ઉપર કરવાનું હતું પણ અહીં નીચે કરી નાખ્યું. ગુજરાતી થઈ ગયો ફોન. હા થઈ ગયો. ગાઈઝ આ વર્ષે મેં એક જ નવો ફોન નથી લીધો. બાકી જો પપ્પાએ લીધો, પ્રકાશ કાકાએ લીધો અને બધાને આપણે પૂછ્યું કે સૌથી પહેલા કયો ફોન લીધો તો અને કેટલાનો લીધો. તમે સૌથી પહેલા કયો ફોન લીધો તો? ઓપ્પો. ઓપ્પો. હા હું ઓપ્પો? હા ઓપ્પો છે ને પણ જો ને- વિવો છે. હા વિવો. હા પપ્પાને એ નથી ખબર કઈ કંપનીનો ફોન વાપરો. કેટલા લીધો તો? હા મેં લીધો તો 10,000 નો. એમ આ 10,000 નો લીધો તો વિવો. 7 વર્ષ આયલો. હારા મારો ફોન કહેવાય. પણ એમ નથી કેતો એની પેલા સૌથી પહેલા તમે કયો ફોન વાપરો? એની સેમસંગ હતો, આવડે એવો આવતો નહીં. હાથમાં આવતો એ સેમસંગ. નોકિયા હતો સૌથી પહેલા. તમે સેમસંગ બીજા કોઈનો તારો હતો? કોનો હતો? સેમસંગ તો મારો હતો. નતો. પછી એની પહેલા નોકિયા, બરાબર, પછી સેમસંગ. તો તમે અત્યારે લગીમાં કેટલા ફોન ફેરવા? ફોન ફેરવ્યા 4 ફોન ફરી ગયા. 4 ફોન ફેરવા. મેં લીધેલો પછી તને આપી દીધેલો. હા મને આપી દીધો એટલે પપ્પાએ 4 ફોન ફેરવી નાખ્યા. અને આ 5મો ફોન છે. મેં અત્યાર લગીમાં 3 ને 4 મેં 4 ફોન ફેરવા. હવે હું જે લઈને એ કદાચ 5મો ફોન થાય. મેં સૌથી પહેલા ફોન જે લીધો હતો ને એ 20,000 નો લીધો હતો, પછી 34,000 નો લીધો હતો, પછી 1,30,000 નો લીધો હતો ને આ એક 35 નો લીધો. તેમ કે ને તો પ્રકાશ કાકા દિવાળ પછી નવો લીધો એ. તો આપણે એને પૂછ્યું તમે સૌથી પહેલા કયો ફોન લીધો હતો? પેલા આપણી પાસે નોકિયા હતો. હમ નોકિયા પછી એક ચાલુમાં મેં 3,000 નો લીધો હતો. હમ એ આવો આપણે ડિસ્પ્લે વાળો હતો. એ થોડાક દી હાલ્યો પછી એ ઉડી ગયો. પછી એની પછી MI નો લીધો. એ મેં જાજો 10 વર્ષ હાક્યો હશે MI નો. MI પછી હાવ ઈ પૂતી ગયો ને પછી આ લીધો કયો છે? વિવો. વિવો.
પ્રકાશ કાકા વિવો લીધો કેટલા નો આવ્યો તમારા? આ 11,000 11,000 નો આવ્યો હતો. અને દાદાએ તો લીધો જ નહીં હોય. દાદાને તો આપણે લઈને જ આપ્યો દાદાને છે. પૂછો, દાદાએ 3-4 ફોન બદલી નાખ્યા. પૂછ્યું તો એને. બધાએ પોતાની જિંદગી દાદાને પૂછતો. પૂરી થાય ને. હે દાદા, કેટલા તમે 3-4 ફોન બદલી નાખ્યા. ક્યાં ઈ છે? એની આવો પહેલા ફોન લીધો તો માં નહીં? એની પહેલા એક લાલ લીધો તો આપણે અલગ અલગ છે. દાદાને યાદ નહીં હોય. દાદાને એવું ફોનમાં કઈ ન હોય. પણ બધાના જીવન કાળમાં બધા લોકો 4 થી 5 ફોન તો ફેરવી જ નાખ્યા છે. હજી 4-5 ફેરવશું ને ત્યાં ઉપર દાદાને વહી પૂછતો, દાદા નવો લ્યો, ઈ એમ કે આ મારે લ્યો. હા દાદા, નવો લેવો છે તમારે? ના પાડે છે. ના પાડે. ક્યાં હા પાડે? ના પડે. હા એને નવો આપણે ગયા વર્ષે લઈ દીધો તો ને. હા, ઈ તો બાને આપી દીધો તો ને આપણે. અને આ બાજુ રોહિતભાઈ કેટલા ફોન ફેરવાય છે? મેં 3-4 ફેરવા 3-4 ફેરવાય છે. ચાલો હવે આ ફોન લઈને આપણે છે ને ઉપર જઈને બધાના રિવ્યુ લઈ કેવો ફોન છે. જો આપણે ફોન લઈને છે ને હવે ઉપર આવી ગયા છે. હવે બધાને બતાવી કેવો છે રિઝલ્ટ પ્રમાણે બધા લોકો વાપરતા હોય બધાને પૂછશું. પણ એમ ન ખોલતા ડાયરેક્ટ હેઠો જાય. તમે ડાયરેક્ટ તોડશો. ખોલો તો ખરી, અંદર રાખીને ખોલો એમ કહો તો. ફોન ખોલે છે અને આપણે જોઈ રિસીવ જો. ચાલુ લાગે છે. હા ચાલુ રાઈ ચાલુ કર્યો હોય છે એટલે બહુ વજન વાળો છે. કાંઈ નહીં. તમારે છે એટલો જ વજન છે, આમાં કાંઈ વજન નથી. આવો લાગે. હે મારો તો આવો લાગે. તો જો ફોન કેવો લાગ્યો તમને? તમારો ફોન છે ને આમાં શું ફરક છે? એટલે કસામાં વજન લાગે છે. લ્યો, મમ્મીને આમાં વજન લાગે છે. બે ફોર્મનો હરખો છે. હે ઋષિભાઈ તપાસ કરતા કરતા વહી ગયા. સરસ લ્યો. તો જો આ બાજુ ફોન બધાને આપણે બતાવી. આવો કાંઈ ભાઈ વાને હળવસ છે, એટલે એમ નહીં, આ ફોન શેકો તો. માપવાનો છે. ભાઈ છે. એને બગડી ગયો તો એટલે લીધો. વજનવાળો છે એમ કહે છે? સૌથી હળવા મળવો ફોન છે. મને કેમ લાગે છે? મમ્મીને વજન વાળો લાગ્યો. કાંઈ વજન હે હળવો છે કે નહીં? આવો પેલા નહોતા બથળ, અત્યારે અત્યારે ફોનમાં કઈ કંપની સારી આવે? ફોનમાં તો આપણે પહેલેથી એમઆઈ વાપરવી છે. હા. આપણને એમઆઈ સિસ્ટમ બધા એમાંય ગમી તને? તને મને એમઆઈ ની જ ગઈ. એમાંય જ વાપરશે અમને. આ બધા એમાંય જ વાપરે. બધા ઓપ્પો વધારે લે. હવે બધા ઓપ્પો લેવા મળ્યા, વિવો લે. હવે સોનલ પાસે વિવો છે, મમ્મીનો છે એ ઓપ્પોનો છે. હે આ વિવો ઓપ્પો. હવે બધા ઓપ્પો વાળાના સિસ્ટમ અને સસ્તામાં સારો ફોન આવે ઓપ્પો વાળાનો. ઈ વાપરતા ન હોય ને હા. એટલે ન ખબર હોય. આપણે પહેલેથી એમઆઈ વાપરતા હોય એટલે ઈ જ. હા એ તો જેને જે પહેલેથી વાપરતા હોય ફાવે. રિસીવ તારે એને બધા ફોન ફાવે, કોક આપવા જોઈએ. તો જો હવે છે ને આપણે સોનલને પૂછવી છે. હું મમ્મીનો ને બેનો હરખો જ વજન છે, પણ પપ્પાને થોડોક આમ પકતો લાગે અને આમ પતલો લાગે છે મમ્મીનો. આ થોડોક જાડો ને થોડોક આમ પકતો છે. કવર ચડાવ્યું એટલે કવર તો પતલું છે, હા ફોન ને ચોટી ગયેલું છે. આ એક કંપની જ એવી હશે કે આ ને વિવો વાળા બધા કવર હારે આપે, બાકી કોઈ કવર હારે નથી આપતું. આપે એમાં તમારે નહોતું આવ્યું. આપણે એવું હતું ટ્રાન્સપરન્ટ આવે ને ઈ આવે. અત્યાર લગીમાં મેં 4 ફોન ફેરવી નાખ્યા. તમે બધા કેટલા ફેરવાય છે? મેં તો એક જ એક જ. તે મેં બે ફેરા પણ બે એમઆઈ ના છે. બે એમાંય ના. જો પ્રકાશ કાકાએ 4 લીધા, મારા પપ્પાએ 4 લીધા, રોહિતે 3. એમ એટલે જેન્ટ્સ હોય ને બધા ફોન લીધા જ હશે. એ શું કરે કે એનો જૂનો ફોન પછી વાંહે જે હોય ને આપી દે, જે એ નવા લઈ લે એવું કરે. તો સોનલે હજી કેટલા ફોન લીધા? આપણે પેલો વિવો હજી પહેલો ફોન એને વિવો નો લીધો હતો. 7મું વરસ હાલે છે. આપણી હગાઈ થઈને એટલા વર્ષ એના ફોન ના હાલે છે. હજી કઈ વાંધો નથી આવ્યો. વાંધો આવે એવો જ છે. પણ ઈ ફોન ગમે એવો હોય, આ નવો ફોન લીધો ને એની જેવો જ છે ફોન. હજી કન્ડિશનમાં હાલવામાં એવો શોર્ટ તો નથી, એવું કાંઈ નથી, ખાલી બેટરીનો ફોટા પ્રોબ્લેમ. નથી આવતા. હે ફોટા નથી આવતા. ઈ ફોટા તો નથી camera પડતા પછી હવે. થઈ જાય ને હવે તો 7 વર્ષ થઈ જાય, કેમેરાનો કાસે ખાઈ જાય ને. ઈ એક problem છે, બીજું કાંઈ નથી. પણ તારે તો પાડવા હોય નહીં ફોટા કઈ. ઈ તો કેમેરો નો છો, બીજું અને હવે સોનલ ને ફોન બદલાવાનો નથી હમણાં, 1.5 વર્ષ લગી. કારણ કે રિષિભાઈ ફોન છે ને ગમે ત્યાંથી ગમે એનો ઘા કરી દે, અને પછી કઈ કહેવાય નહીં. જો બગડી જાય કઈ પ્રોબ્લેમ આવે તો લેવોય પડે. પણ સંજુ હું તું કહેતી હતી હું એમ કહું છું કે સોનલ ભાભીને ક્યાં લેવા
લેવો પડે એમ છે વિડીયો શૂટિંગ વાળા તો હાલે તો એને ઓલવેઝ ફોટા પડતા જ હા હોય. ફોટા પડતા જ હોય એને કાંઈ ઉપાધિ નહીં જો ફોટા એને જો ફોટો પાડવાની ઉપાધિ નહીં એડિટ કરવાની ઉપાધિ નહીં ઇન્સ્ટાગ્રામમાં મૂકવાની ઉપાધિ નહીં બધું હેન્ડલિંગ મારે કરવાનું ખાલી જોવાનું હું ફોટો મૂકી દઉં ને એટલે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાની હવે આ ભાઈ નિંદરે સડ્યા છે હાલો આપણે નીચે જઈએ અને ફોનનું બધું સેટઅપ કરીને આપી દઈએ ચાલો એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ કે આ વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમ્યો તો લાઈક કરી શેર કરો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ભૂલા કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય